ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ડિંડોળ ફળિયામાં બે કાચા મકાનોમાં આગની ઘટના બનવા પામી હતી। મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ડિંડોળ ફળિયામાં બે કાચા મકાનોમાં આગથી નુકસાની થવા પામી હતી। મહત્વનું છે કે સાંજના અરસામાં આગની ઘટના બની હતી, જેમાં સગાભાઈ જેમાં ડિંડોળ મનુ ધુળાભાઈ અને ડિંડોળ સોમસિંહ ધુળાભાઈ નાઓના કાચા મકાનોમાં આગ લાગી હતી। ત્યારે ઘર વખરીનું સામાન અને ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ બળીને ખાખ થયો હતો। આગ ઓલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઇજા પહોંચી હતી તેવી પ્રાથમિક માહિતી મળી હતી અને સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। ત્યારે ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી।